ભરૂચના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાં ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડો થતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગામની એક દુકાનમાંથી ખરીદેલા લોટના પેકેટમાંથી જીવતી ઈયળો નીકળતા ભારે હોબાળો મચી ગયો છે। તપાસમાં સામે આવ્યું કે આ લોટની એક્સપાયરી ડેટ ક્યારની પૂર્ણ થઈ ચૂકી હતી, છતાં નફાખોરી માટે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું। જ્યારે જાગૃત ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી ત્યારે તેને ભૂલ સ્વીકારવાના બદલે અત્યંત બેજવાબદાર જવાબ આપ્યો હતો। તેને કહ્યું, ડેટ જોઈને જ માલ લઈ જવો। આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પેકેટ પરની ઝીણી અંગ્રેજી વિગતો વાંચી શકતા નથી। આ મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી કેટલાક વેપારીઓ તેમને વાસી, સડેલો, જીવાતવાળો માલ પધરાવી રહ્યા છે। આવા એક્સપાયર થયેલા લોટના સેવનથી બાળકો અને વૃદ્ધોમાં ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો રહે છે। ઝાડા ઉલટી થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર તાત્કાલિક દરોડા પાડી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લે, લોકોના જીવન સાથે રમત રમતા આવા વેપારીઓનું લાયસન્સ રદ કરે, કડક દાખલો બેસાડે તેવી માંગ કરાઈ હતી। દુકાનેથી અમે ઘણીવાર સામાન લઈ જઈએ છીએ, મોટાભાગે સામાન એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલી હોય છે। એમ ગઈકાલે ઘઉંના પેકેટવાળો લોટ લઈ ગયા હતા, તે એક્સપાયર હતો, તેથી અમે દુકાનદારને કહ્યું, તેમને છૂટો લોટ લઈ જવા કહ્યું હતું। બીજા દિવસે મારા દાદા લોટ લેવા ગયા હતા ત્યારે દુકાનદારે ફરી એક્સપાયર લોટનું પેકેટ આપી દીધું હતું। જ્યારે જરીને જોયું તો તેમાંય ઈયળો જોવા મળી હતી, તેમ સ્થાનિક લોકો અંજલિ વસાવાએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટના નિયમો અનુસાર એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવું એ ગુનો છે। દોષિત સાબિત થવા પર વેપારીએ આકરો દંડ લગાવી શકે છે, જેલની સજા પણ થઈ શકે છે। ગ્રાહકો આવા કિસ્સામાં જિલ્લાના ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સ વિભાગના સીધી ફરિયાદ નોંધાવી શકે છે। રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર પર પણ ફરિયાદ કરી શકે છે। અંજલિ છે, અમે પઠાર ગામના રહેવાસી છે। અમે આ દુકાનથી ઘણી વખતથી સામાન લઈ જઈએ છીએ। વધારે સમયથી એક્સપાયર ડેટ જ હોય છે, બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય। અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો। અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા। એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી એમને છૂટો લોટ આપ્યો। તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી। અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે, એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા। તો એમાં અમે એમના જોડે અમે વાત કરી, એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે। એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે, 10-12 ઠેલી વધી છે આવું કહે છે। અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને। એટલે તમને નહીં બતાવી ઠેલીઓ? ના, ઠેલી નહીં બતાવે।